सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। दसमा पुरुषनी એટલે 10મા વિદ્યાર્થીની આપણે 7 અવસ્થાઓ વિશે વિચારી ગયા અને એ 10મા પુરુષની એટલે 10મા માણસની 7 અવસ્થાઓ કઈ કઈ છે એનો હવે વળી પાછો નિષ્કર્ષ આપી રહ્યા છે. શ્લોક નંબર 28. આ 10 પુરુષની વાર્તા શેના માટે શરૂ કરી વિદ્યારણ્ય સ્વામીએ? તો કે ભાઈ પહેલા એવું કહેવામાં આવ્યું કે આત્મા નિત્ય અપરોક્ષ છે અને નિત્ય અપરોક્ષ આત્મા કયો એટલે તરત શંકા જાગી કે જે નિત્ય હોય અને અપરોક્ષ હોય એવા આત્માનું કદાપી અજ્ઞાન સંભવી જ ના શકે. જે અપરોક્ષ રૂપે રહ્યું છે એટલે કે આપણાથી જરા પણ દૂર નથી, હું રૂપે જ રહેલું છે એવું જે તત્વ છે એ આત્મ તત્વ એનું અજ્ઞાન જ સંભવશે નહીં, કારણ કે નિત્ય અપરોક્ષ છે. અને જો એનું અજ્ઞાન ન સંભવે, નિત્ય એટલે ક્યારેય અજ્ઞાન સંભવતું નથી, કોઈ કાળે નહીં. ચલો કે પહેલા હતું પણ હવે ભૂલાઈ ગયું માટે જ્ઞાન લેવાનું હોય તો પણ બરાબર છે. આ તો નિત્ય હું રૂપે જાણીએ જ છીએ અને છતાં પણ એવા નિત્ય અપરોક્ષનું જ્ઞાન પ્રાપ્ત કરવું એવું જો કહેવામાં આવે તો વાહિયાત વાત છે. શા માટે? કારણ કે જેનું અજ્ઞાન જ સંભવતું નથી એના જ્ઞાનની વાત કેવી રીતે કરી શકાય? બીજો બંધો એમાંથી આવ્યો કે જે નિત્ય અપરોક્ષ છે એ અપરોક્ષ એટલે શું? આપણાથી જરા પણ દૂર નથી. તો અપરોક્ષ તત્વ કાયમ માટેનું હોય એનું પરોક્ષ જ્ઞાન કેવી રીતે કરાય? આ પ્રશ્નો આપણે પહેલા જોઈ ગયા છે, પછી આ સ્ટોરી થઈ. તો નિત્ય અપરોક્ષ જે વસ્તુ હોય એનું પરોક્ષ જ્ઞાન, અને જો પરોક્ષ જ્ઞાન પણ સંભવતું નથી તો એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવું કેવી રીતે કહેવાય? એટલે બંને જે જોડકા વપરાય છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેના કે આત્મજ્ઞાનના વિષયમાં એ કંઈ યોગ્ય લાગતા નથી. એટલે આત્માનું જ્ઞાન કે અજ્ઞાન સંભવે નહીં, કારણ કે અજ્ઞાન નથી માટે જ્ઞાન ન સંભવે, અને નિત્ય અપરોક્ષ છે માટે પરોક્ષ કે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું એવી વાત પણ સંભવતી નથી. અને જો નિત્ય અપરોક્ષ આત્મા છે તો પછી બૃહદારણ્યક શ્રુતિ કે જેનો વિસ્તાર આ ચેપ્ટરમાં કરવામાં આવ્યો છે એ કઈ છે? આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પૂર. જો આત્માને જાણી લે તો આત્માને જાણવાની વાત કરે છે. તો આ શ્રુતિ જેને આપણે પ્રમાણ કહીએ એ જાણવાની વાત કેવી રીતે કરી શકે? જે વસ્તુ નિત્ય અપરોક્ષ હોય એને જાણવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી, કારણ કે કદાપી અજ્ઞાત હોય જ ના શકે. નિત્ય જે હું રૂપે જણાય છે આત્મા એટલે હું, અને નિત્ય અપરોક્ષ નિત્ય હું રૂપે છે, અને હું કદાપી આ ના હોય, કોઈ પણ સંજોગોમાં ના હોય. આ ફૂલ છે ને એ તે ફૂલ બની જાય જો ત્યાં જતા રહીએ તો. હું હમણાં અત્યારે આ ફૂલ કહું અને ત્યાં જઉં તો પેલું ફૂલ આપો, તો આ વસ્તુ તે બની જાય. પણ જે હું છે એ ક્યારેય તે ના બને, એને ક્યારે આ ન કહેવાય, એને ક્યારે તે ન કહેવાય. અને એવું જે હું તત્વ છે એ નિત્ય છે, એક પણ અવસ્થામાં નથી એવું નહીં. એવું જો નિત્ય અપરોક્ષ તત્વ છે એનું અજ્ઞાન ના સંભાવે તો જ્ઞાન કેવી રીતે? અને જ્ઞાન અજ્ઞાન નથી, વળી અપરોક્ષ છે માટે પરોક્ષ કદાપી ના થાય, કદાપી તે ના થાય. પરોક્ષ એટલે જે દૂરની વસ્તુ હોય એનું જ્ઞાન. તો જે હંમેશા હું રૂપે રહેલું હોય એ દૂર ના હોઈ શકે, અને દૂર ના હોય માટે એનું પરોક્ષ જ્ઞાન જ સંભવે નહીં. અને પરોક્ષ ના સંભવે તેનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરે તો એવો જો પ્રશ્ન કોઈ કરતો હોય તો એ બધો અસ્થાને છે. તો આવી શંકા કરવામાં આવેલી હતી
પુસ્તકમાં નથી, ચેપ્ટરમાં નથી. આચાર્યએ એટલે વિદ્યારણ્ય સ્વામી નહીં, વિદ્યારણ્ય સ્વામીના ઉત્તર ઉપરથી આપણે વિચારણા કરીને આ 4 પ્રશ્ન ઉભા કર્યા. અને એના એવા પ્રશ્નો હોય તો એના ઉત્તર રૂપે, એના સમાધાન રૂપે હવે આ 10મા વિદ્યાર્થીની વાર્તા છે. તો યાદ રાખો, ઘણીવાર આ ઉપનિષદની વાર્તાઓ બધા બોલતા હોય, પણ એક શેના સંદર્ભમાં છે ને શા માટે છે ને એ બહુ મહત્વનું. શું સમજાવવા માટે, કઈ વસ્તુ હાઇલાઇટ કરવા માટે આ દ્રષ્ટાંત આપવામાં આવે છે એ બહુ જરૂરી છે. તો આ 4 પ્રકારના જે પ્રશ્નો મૂંઝવતા હોય તો એનો ઉત્તર આ 10 વિદ્યાર્થીની વાર્તાઓ પરથી આપણે સમજી શકીએ એમ છે. કેવી રીતે? તો કે એની 7 અવસ્થાઓ. 10મો માણસ કેવો છે? જે 10માને 10 વિદ્યાર્થીઓ આપણે જોઈ ગયા ને કોણ કોણ? મૂર્ખ, મહામૂર્ખ, મૂર્ખ બંધુ, મૂર્ખ મિત્ર, મહામૂર્ખ બંધુ, મહામૂર્ખ મિત્ર, મૂર્ખ રાજ, મહામૂર્ખ રાજ શિરોમણી એ 10મો હતો. અને એ બીજાને શોધતો હતો. 10મો ગયો. પહેલા એને જોયું, ગણ્યા, એને 9 જ મળ્યા. 9 મળ્યા ત્યારે 10મો હતો કે નહીં? હતો. અને 10મો ક્યાં હતો? પોતે 10મા રૂપે, નિત્ય અપરોક્ષ. 10મો નિત્ય અપરોક્ષ એટલે પોતે જ હતો 10મો, છતાં પણ એને 10મા વિશેનું અજ્ઞાન હતું. એટલે નિત્ય અપરોક્ષ હોવા છતાં 10મા વિશેનું અજ્ઞાન પણ સંભવે છે. બરાબર? પછી 10મો ગયો, 10માને શોધવાનો એમ કરીને એની રોકકડ, એનો વિક્ષેપ પણ સંભવે છે. હવે જયારે કોઈક વૃદ્ધ માણસ આવીને કહે છે કે ચિંતા ના કર 10મો છે, એને સમજાઈ ગયો પ્રોબ્લેમ, એને જોઈ લીધું કે ચિંતા ના કર 10મો છે. એ 10મો છે એવું કહું એટલે શું થયું? 10મો છે એટલે એને ખબર છે. કોણ છે હજી ખબર નથી. તો આને કહેવાય 10માનું પરોક્ષ જ્ઞાન. અને એ 10મો ક્યાં પરોક્ષ હતો? અપરોક્ષ પોતે હોવા છતાં 10માનું પરોક્ષ જ્ઞાન પણ સંભવે. 10મો પોતે હોવા છતાં 10માનું અજ્ઞાન પણ સંભવ્યું. અને અજ્ઞાન હોય તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે કે 10મો ક્યાં ગયો, એટલે શોધી રહ્યો છે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે અજ્ઞાન અને જ્ઞાન બંને સંભવે છે, નિત્ય અપરોક્ષ 10મો હોવા છતાં. એ જ પ્રમાણે નિત્ય અપરોક્ષ એટલે પોતે જ હોવા છતાં 10માનું પરોક્ષ જ્ઞાન પણ સંભવે છે. જ્યારે કોઈ વૃદ્ધ, કોઈ હિતેચ્છુ, કોઈ સ્વજન આવીને કે તમે રડશો નહીં 10મો છે, 10મો મળી ગયો છે, અચ્છા, તો એને શું થાય? પરોક્ષ જ્ઞાન થાય. પછી જયારે એને એમ કહેવામાં જરાક શાંતિ થાય, મન પેલો કકડાટ વાળું હોય, ઉચાટ વાળું હોય, ત્યાં સુધી એને ના સમજાવી શકાય. એટલે મન મળી ગયો, હાશ, થોડીક શાંતિ થઈ. એવી અવિક્ષિપ્ત દશામાં મન જયારે થોડું શાંત હોય ત્યારે ઉપદેશ સંભવે. અને ત્યારે એને કહ્યું તો આમ 10મો છે, તું 10મો છે. અને એ તું 10મો છે એવું કહ્યું ત્યારે એને પોતાને સમજાઈ ગયું કે હું 10મો છું. તો હું 10મો છું એવું જે સમજ્યો એ 10માનું કયું જ્ઞાન કહેવાય? અપરોક્ષ જ્ઞાન. એટલે નિત્ય અપરોક્ષનું પણ અપરોક્ષ જ્ઞાન થઈ શકે છે. નિત્ય અપરોક્ષ હોવા છતાં એનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી રહે છે અને અપરોક્ષ રૂપે એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. બીજા રૂપે નથી જાણતો 10માને, પોતાના રૂપે જ 10માને જાણે છે. ત્યારે એનું અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. એટલે આમ જે 4 પ્રશ્નો ઉભા કરેલા કે આત્મા નિત્ય અપરોક્ષ હોવા છતાં એનું અજ્ઞાન કેવી રીતે સંભવે? અજ્ઞાન ના હોય તો જ્ઞાન કેવી રીતે સંભવે? નિત્ય અપરોક્ષ છે તો એનું પરોક્ષ જ્ઞાન ના હોઈ શકે. અને એનું અપરોક્ષ જ્ઞાન કેવી રીતે સંભવે? કારણ કે સાપેક્ષમાં છે. તો એ તમામ પ્રશ્નના ઉત્તરો આ દ્રષ્ટાંતની અંદર આપી દેવામાં આવ્યા કે 10મો માણસનું અજ્ઞાન પણ હતું, એનું જ્ઞાન પણ થયું, પરોક્ષ જ્ઞાન પણ થયું અને અપરોક્ષ જ્ઞાન પણ થયું. આમ 4 વસ્તુ સંભવે છે નિત્ય અપરોક્ષ હોવા છતાં પણ. બસ એવી જ વાત આત્મા વિશેની પણ છે. પણ અત્યારે એ મેં જે હમણાં વાત કરી એ આખી સાર રૂપે 28મા શ્લોકમાં જણાવવામાં આવેલી છે. અજ્ઞાનાવૃત્તિ વિક્ષેપ દ્વિવિધ જ્ઞાન તૃપ્તયઃ શોકાપગમ ઇત્યેતે યોજનીયાચ્ચિદાત્મનિ
અજ્ઞાનાવૃત્તિ વિક્ષેપ દ્વિવિધ જ્ઞાન તૃપ્તયઃ શોકાપગમ ઇત્યેતે યોજનીયાશ્ચિદાત્મની. અજ્ઞાન, આવૃત્તિ, હવે સાથે સાથ અવસ્થાઓના નામ બોલી જાય છે. અજ્ઞાન, અજ્ઞાન એટલે 10મો માણસ નથી, પણ એનું ભાન પણ નથી. અત્યાર તો ખોવાઈ ગયો, પણ પહેલા તો ભાન પણ નથી, બહાર તો આવી ગયા. અજ્ઞાન પડ્યું છે. અજ્ઞાન પડ્યું છે એવું કેવી રીતે થાય છે? જયારે ગણવા બેસે ત્યારે જોઈએ છે કે 10મો નથી, એટલે 10માનું અભાન હતું, પણ જયારે 10મો નથી એવી ખબર પડી, એને આવૃત્તિ એટલે કે આવરણ કહેવામાં આવ્યું. એટલે જ્ઞાત અજ્ઞાનને આવરણ કહેવામાં આવે. બરાબર, આપણે જોઈ ગયા છે. અભિવ્યક્ત અજ્ઞાન, અજ્ઞાન અભિવ્યક્ત થયું, પડેલું તો હતું પણ અભિવ્યક્ત થયું. અને મેં દ્રષ્ટાંત આપ્યું હતું, શાનું આપ્યું હતું? પીઝાનું. કરેક્ટ. મેં કહ્યું હતું કે આપણા દાદીમાં હોય અને પીઝા બનાવતા આવડતા હતા? ના, પણ એમણે કોઈ દિવસ એવું કહ્યું પણ નથી કે મને પીઝા નથી આવડતા. એનું અજ્ઞાન હતું, એ પણ ખબર નહોતી એમને. બરાબર. અને અત્યારના લોકોને ખબર છે પીઝા, તો કે ભાઈ મને રોટલી બનાવતા મને પીઝા બનાવતા આવડે. પણ ઊંધું છે, અત્યારની છોકરીઓ ઊંધું કે છે, મને પીઝા આવડે છે બનાવતા, તૈયાર લેવાના રોટલા, પણ મને જે રોટલી બનાવતા નથી આવડતી. તો આ જે છે એને કહેવાય અભિવ્યક્ત અજ્ઞાન. પહેલા અજ્ઞાન હતું, પણ અજ્ઞાન હતું એવી એ ખબર નહોતી. એ અજ્ઞાન અવસ્થા, એ મૂળ અવસ્થા, ગમાર અવસ્થા, કે એને એ પણ નથી ખબર કે આઈ એમ ઇગ્નોરન્ટ વન. પણ પછી અભિવ્યક્ત અજ્ઞાન છે, એને આવરણ કહેવામાં આવ્યું. પછી વિક્ષેપ, ત્રીજી અવસ્થા વિક્ષેપ. અજ્ઞાન, આવૃત્તિ, વિક્ષેપ, આ નામ જ આપેલી છે અવસ્થાઓના, બધા નામ છે. અજ્ઞાન, આવૃત્તિ, આવૃત્તિ એટલે આવરણ, વેલિંગ જેને કહેવામાં આવે. નોટ કવર્ડ, જો ઇંગ્લિશમાં શબ્દ બે જુદા છે. આવરણ અને ઢંકાવું એ બેમાં અલગ વસ્તુ છે. ઢંકાઈ જવું એટલે આચ્છાદિત થઈ જવું પૂરેપૂરું, તો એને ઢંકાઈ જવું કહેવાય. એને કવર કરી નાખ્યું કહેવાય. ટેબલને આ કવર, ટેબલનું કવર કહેવાય, વેલિંગ નથી. અને પેલું વેલિંગ એટલે દેખાવા છતાં પણ દ્રષ્ટિમાં આવે નહીં. 10મો માણસ ક્યાં ઢંકાયો તો? ક્યાંય ના, હતો છતાં જણાતો નહોતો, એને વેલિંગ કહેવાય, એટલે આવૃત્તિ. પછી વિક્ષેપ. વિક્ષેપ શું ઉભો થયો? મરી ગયો, 10મો ખોવાઈ ગયો, નદીમાં તણાઈ ગયો, હવે શું થશે? જવાબ શું આપીશું? લોકોને મળું શું બતાવીશું? મને તો મોનિટર બનાવે, તો મોનિટર થઈને મેં આ ધ્યાન ના આપ્યું, મારી આ ભૂલ, આ રોકકણ. અને પછી શું કર્યું? માથા કૂટ્યા. આને કહેવાય વિક્ષેપ. પછી દ્વિવિધ જ્ઞાન, એટલે 3 તો થઈ ગઈ અવસ્થાઓ, અજ્ઞાન, આવૃત્તિ, વિક્ષેપ. પછી 2 પ્રકારના જ્ઞાન. 2 પ્રકારના જ્ઞાનમાં કયા કયા? પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન શું છે? પેલો વૃદ્ધ માણસ આવીને કહે છે, ભાઈ ચિંતા ના કર, મા ભૈષ્ટ વિદ્વાન તવ નાસ્તિ અપાયઃ, સંસાર તરણે અસ્તિ ઉપાયઃ. 10માને શોધવાનો ઉપાય છે, 10મો મળી ગયો છે, તું ચિંતા ના કર. તું શું કામ રડે છે? 10મો છે, તું જેને શોધે છે હે છે? તમે જોયો? હા, મેં જોયો, મળી ગયો. હશ હશ. એને જે આ હશ થઈ ને કેમ થઈ? પરોક્ષ જ્ઞાનથી થઈ. એટલે ટૂંકમાં જ્ઞાનથી જ શાંતિ થાય, બીજી ક્યાંય શાંતિ થાય નહીં. અજ્ઞાનમાં જ અશાંતિ છે, જ્ઞાનમાં જ શાંતિ છે. અને જ્ઞાન થયું એને પરોક્ષ જ્ઞાન. 10મો હજી મળ્યો નથી, એને 10મો છે એવી ખબર પડી. 10મઃ અસ્તિ એટલું ખબર પડ્યું, અસ્તિ ખબર પડ્યું, એને કહેવાય પરોક્ષ જ્ઞાન. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, આ પરોક્ષ જ્ઞાન. પછી દ્વિવિધ કહું ને, એટલે બીજા પ્રકારનું જ્ઞાન. બીજા પ્રકારનું જ્ઞાન કહું, ક્યાં છે 10મો? તમે જોયો તો હવે મને જોઈ લો, એટલે ત્યાં સુધી શાંતિ ના થાય. પેલા કહું એટલે વિશ્વાસ છે વિશ્વાસુ માણસમાં, એટલે થોડી શાંતિ થઈ. વિશ્વાસ ના હોય તો ત્યાં શાંતિ ના થાય. ક્યાં તો એપ્રિલ ફૂલ બનાવે છે, 1 એપ્રિલ ધારો કે કયું હોય તો એવું જ લાગે કે એપ્રિલ ફૂલ બનાવે છે. પણ વિશ્વાસુ માણસ જયારે કહે છે ત્યારે છે,
એમ વિશ્વાસ હોવાથી શાંતિ જાય. પણ જ્યાં સુધી પોતાની નરી આંખે ન જુએ, પોતે એનો અનુભવ ના કરે, જુએ નહીં, જાણે નહીં કે આ દસમો, ત્યાં સુધી એને ખરેખર શાંતિ ના થાય. કેમ કે બીજો માણસ આવીને કહી દે કે પેલો તો ખાલી ખાલી કહીને ગયો, ખરેખર દસમો છે જ નહીં, હે પાછું રડવાનું ચાલુ થઈ જાય. એટલે જ્યાં સુધી એ અપરોક્ષપણે એને ન જાણે, ઓળખે નહીં, ત્યાં સુધી રડવાનું ખરેખર બંધ થાય નહીં, પેલું ટેમ્પરરી બંધ થઈ જાય. તો એને પછી શું કે ક્યાં છે તો કે ત્વમ દશમોસી, તું દસમો છે. હે હું? આ તો મને ટ્યુબલાઇટ થઈ. અત્યાર સુધી હું તો 9 બહાર જ ગણતો હતો. હવે મને સમજાવ્યું કે એ દસમો જે હું શોધું છું એ હું જ છું. તો હું રૂપે દસમાને જાણવું એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. એટલે પાંચમી અવસ્થા થઈ ગઈ. પહેલી અજ્ઞાન, બીજી આવૃત્તિ, ત્રીજી વિક્ષેપ, ચોથી પરોક્ષ જ્ઞાન અને પાંચમી અપરોક્ષ જ્ઞાન. પછી કયું તૃપ્તય. તૃપ્તય એકચ્યુઅલી બહુવચન શબ્દ છે, પણ બહુવચન નથી વાપરવાનું, અહીંયા છે એક વચનમાં જ. પણ દ્વિવિધ જ્ઞાન કહું ને એટલે તૃપ્તય સમાસ છે, એટલે બહુવચનમાં લખેલું છે. પણ તૃપ્તિ, બહુવચનને ખરેખર એક વચનમાં સમજવાનું છે. તૃપ્તિ, તૃપ્તિ એટલે સંતુષ્ટિ. હાશ, ચાલો મળી ગયો, હવે શોધવાનું રહ્યું નહીં. હવે કોઈ ગમે એવું આવીને કહી જાય કે ખાલી વાત છે, ના, હવે તો મને ખબર પડી ગઈ, સાક્ષાત એ હું જ છું જેને હું શોધું છું. એટલે ખોવાવાની ચિંતા જ નથી. બીજું કઈ મારે શોધવાનું હોત ને બીજા રૂપે મને મળ્યો હોત તો કદાચ ખોટો હોઈ શકે કે જતો રહ્યો હોઈ શકે. ત્યારે હું રૂપે જ જયારે હું દસમાને પ્રાપ્ત કરું છું ત્યારે એ દસમાને ખોવાવાની કોઈ ચિંતા જ નથી. એટલે કેવી કાયમની નિરાંત, એ કાયમી નિરાંત જે છે, કાયમી શાંતિ જે છે, એને જ તૃપ્તિ કહેવામાં આવે છે. દશામાં અસ્થિમય તૃપ્તિ ખરી, પણ એ કાયમી તૃપ્તિ નથી હોતી. કદાચ કોઈ વળી પાછું આવીને કહે કે ના ના, એ તો પેલા એ ખોટું કહું, વળી પાછું આપણી ચિંતા ચાલુ થઈ જાય. પણ જયારે હું રૂપે દસમાને પ્રાપ્ત કરીએ ત્યારે એ કાયમી શાંતિ પ્રાપ્ત થાય છે, એને તૃપ્તિ કહેવામાં આવે. એ સંતુષ્ટિ, તૃપ્તિ એટલે સંતોષ, શાંતિ, નિરાંત. પછી જયારે આવી તૃપ્તિ થઈ ગઈ, શોધવાનું મટી ગયું, દસમાન વિશેની ચિંતા જતી રહી, તો એ કેવી અવસ્થા છે તો કે એના એટલે તરત જ એના પછીની અવસ્થા એટલે 5 પછી છઠ્ઠી તૃપ્તિ, બરાબર. અને 7મી અવસ્થા કેવી છે? શોક નિવૃત્તિ, શોકનું નિવારણ. આ તૃપ્તિ અને શોક નિવારણમાં પહેલા તૃપ્તિ આવે કે પહેલા શોક નિવારણ આવે? હા, આ એના જેવું છે કે પહેલા પ્રકાશ આવે કે પહેલા અંધકાર જાય? સાયમલ્ટેનિયસલી. એટલે એને તમે આગળ પાછળ પણ લખી શકો છો, કારણ કે પાછળ એ આગળ પાછળ કરવાના છે. એટલે મેં અત્યારે કહ્યું કે શોક નિવૃત્તિ એ જ્ઞાનથી થાય. એટલે તૃપ્તિ છે, એ તૃપ્તિ થવી અને શોક નિવૃત્તિ થઈ બંને એક જ વસ્તુ છે. શોક નિવૃત્તિ ને તૃપ્તિ ગઈ, અને તૃપ્તિ છે એટલે જ શોક નિવૃત્તિ. સંતોષ ત્યાં જ હોય જ્યાં શોક નથી. માણસ સંતુષ્ટ છે એટલે શું? આનંદમાં છે. સંતોષ નથી તો આનંદમાં નથી, આનંદ નથી. તો શોક નિવૃત્તિ, શોકાપગમ એ શોક નિવૃત્તિ એ 7મી અવસ્થા છે. ઇતિ એતે યોજનીયાત ચિદાત્મની. બસ આ પ્રકારની 7 અવસ્થાઓને આત્મામાં પણ યોજવી જોઈએ. યોજનીયાત, આત્મા વિશે પણ આવી રીતે 7 અવસ્થાઓ સમજી લેવાની છે. એટલે ઘણા લોકો આત્માની 7 અવસ્થાની ભ્રાંતિમાં છે, કારણ કે ઘણા ગ્રંથોની અંદર આવી 7 ભૂમિકાઓની વાતો કરવામાં આવેલી હોય છે. તો 7 ભૂમિકાઓ શું છે એ આ દ્રષ્ટાંત પરથી આપણને સમજાવવામાં આવી રહ્યું છે. તો કઈ 7 અવસ્થાઓ? અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, તૃપ્તિ, શોક નિવૃત્તિ. આટલી 7 અવસ્થાઓ છે. હવે દ્રષ્ટાંતમાં જેવું જોવામાં આવ્યું એ પ્રકારે હવે દાષ્ટાંતની અંદર પણ ઘટાડવાનું છે. તો એની વાત હવે આત્મા સંદર્ભે આ શું છે એની ચર્ચા હવે શરૂ થાય છે. તો 28મા શ્લોક સુધી આપણને આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ, બરાબર. તો એ આ આત્મા વિશેની જે 7 અવસ્થાઓ છે ત્યાં સુધીની વાત કરવામાં આવે. એટલે 10માનું દ્રષ્ટાંત આપીને હવે દાર્ષ્ટાંતની ચર્ચા શરૂ થાય છે. હવે ખરેખર આપણો ટોપિક અહીંયા સુધી આપણે ચાંચ બહુ ડૂબી. મર્ખરાજ શિરોમણીને તો ઓળખી ગયા,
હવે એ મૂર્ખરાજ શિરોમણી ક્યાં છે એનું ઠેકાણું બતાવે. સંસારાસક્ત ચિત્ત સન ચિદાભાસ કદાચન સ્વયં પ્રકાશ કૂટસ્થમ સ્વતત્વં નૈવ વેત્યયમ સંસારાસક્ત ચિત્ત સન. શું થયું? આપણા કોઈની નથી, કોઈ બીજાની જ હશે. બારોબાર ડાઉટ છે? સંસારાસક્ત ચિત્ત સન ચિદાભાસ કદાચન સ્વયં પ્રકાશ કૂટસ્થમ સ્વતત્વં નૈવ વેત્યયમ સંસારાસક્ત ચિત્ત સન ચિદાભાસ કદાચન સ્વયં પ્રકાશ કૂટસ્થમ સ્વતત્વં નૈવ વેત્યયમ. સંસાર આસક્ત ચિત્ત સન. હવે અજ્ઞાન, આત્માના અજ્ઞાનની દશા વર્ણવે છે. આત્માનું અજ્ઞાન એ કેવું? પેલા દાદીમાના પીઝાના અજ્ઞાન જેવું છે, જેની ખબર જ નથી કે અજ્ઞાન છે. એ તો પોતાની જાતને બહુ હોશિયાર માને છે. કેમ? કારણ કે યુનિવર્સિટી ફર્સ્ટ આવે હોય એટલે એને પોતાને અજ્ઞાનની કઈ વિચારણા જ નથી કરી. થ્રુ આઉટ ફર્સ્ટ. તો એ કઈ રીતે અજ્ઞાન સ્વીકારી લે? એને ખબર જ નથી કે અજ્ઞાન જેવી વસ્તુ છે મારી પાસે. એટલે સંસારાસક્ત ચિત્ત સન, થ્રુ આઉટ ફર્સ્ટ એટલે સંસારાસક્ત ચિત્ત. સંસાર આસક્ત એટલે સંસારમાં આસક્ત ચિત્ત જેનું છે તે આસક્ત ચિત્ત વાળો થઈને આસક્ત ચિત્ત સન એક સાથે લેવાનું છે. એટલે સાંસારિક વ્યવહારિક વાતોની અંદર રચ્યો પચ્યો રહીને જગતને સત્ય માનીને જગતના વ્યવહારોને ખૂબ જ પ્રાધાન્ય આપીને જીવનારો આસક્ત ચિત્ત એટલે પ્રાયોરિટી. ક્લાસમાં કેમ કાલે નતા? એવું હતું ને, અમારે ત્યાં બધા મહેમાન આવેલા. પછી બીજા ક્લાસમાં કેમ ના? એવું થયું ને, મહેમાન સાથે અમે લોકો ગોવા ફરવા ગયા. ત્રીજા ક્લાસમાં કેમ ના આવ્યા? એવું થયું ને, અમારે કોઈક જગ્યાએ લગ્નમાં જવાનું હતું. એ મારે ખબર નહીં, કઈ ક્લાસ હોય ત્યારે જ અમારે બધું આવું આવે છે. તને શું કહેવાય? સંસાર આસક્ત ચિત્ત. કેમ? કારણ કે પ્રાયોરિટી તમે જેને આપો એમાં તમારી આસક્તિ છે એવું સમજવા, અને જેમાં આસક્તિ હોય એમાં પ્રાયોરિટી આપ. હું તમને એમ કહું કે જો છોકરાને ક્રિકેટ બહુ ગમતી હોય અને એની ક્રિકેટ મેચ હોય અને ગમે તેવું તમારું કામ હોય, એ તમારી પાસે ઉભો રહે ખરો? એ ના જ ઉભો રહે. ના જ ઉભો રહે, બિલકુલ ના આવે. કોઈ પણ પ્રકારે તમે ગમે એટલી લાલચ આપો કે આજે નહીં, મેચ છે, અને તમે પણ કોઈ પ્રસંગમાં જવાના હોય તો તમારે પછી શું કહેવું પડે? એને આજે ક્રુશિયલ મેચ હતી ને એટલે કહેવું પડે. શું થાય? એવું નહીં કે તમારું સાંભળ્યું નહીં, એવું તો કહેવાય. એ તો આપણે હાર કબૂલવી પડે. એટલે એવું કહેવું પડે કે આ કાર્યક્રમ હતો ને એટલે બિચારો કેવી રીતે આવે. પણ એવું નહીં. ધ પ્રાયોરિટી ઇઝ ગિવન ટુ દેટ ક્રિકેટ. શા માટે? કારણ કે એમાં આસક્ત ચિત્ત છે. જેમાં છોકરાઓ એમાં આસક્ત. ઘરે તમે ગમે એટલું બોલતા હોય છોકરાને, તું સમજતો નથી, તું મારું સાંભળતો નથી, તારે આ ના કરવું જોઈએ. ક્રિકેટ મેચ તો દર વખતે આવ્યા કરે, દર 6 મહિને તારે ક્રિકેટ હોય, તારાથી એક ફંક્શનમાં તો ગમે એટલું ઘરે બબડાટ કરતા હોય. ઘરે તો ખબર પડી જાય છે ને કે એને આસક્તિ હતી ક્રિકેટમાં, અને ક્રિકેટ આવે એટલે બધું ભૂલી જાય. એને સંસાર આસક્ત. એમ આપણે કેવા છીએ? આ જ વસ્તુ અમે કહીએ ને ક્લાસમાં કેમ નથી આવ્યા, તો અમારે સમજવાનું અમારી વ્યથા કેવી હોય. એના માટે, એટલા માટે કે જેમ પેલો પ્રસંગ તમે જેના માટે લઈ જવાના હતા ને છોકરાને, એ તમારા ભાઈના ઘરે એના દીકરાનો પ્રસંગ હતો.
એનો એકનો એક દીકરો હતો અને એનો પ્રસંગ હોય ફરી વાર આવવાનો, ફરી વાર આવે, લગ્ન થાય તો એક વાર થાય અને બીજી વાર થાય તો આવો વરઘોડો ના નીકળે. એટલે એના જેવો પ્રસંગ તો આવે જ નહીં. અને જો એવું હોય અને ત્યારે દરેક દીકરો ના આવ્યો હોય તો ક્રિકેટ મેચ તો કેટલી રમાવાની? તમે શું કહેશો? એક વાર થયું, હવે બીજી વાર ક્યાં થવાનું હતું? તું કેમ ના આવ્યો? તમારું એમ અમને શું થાય? એક વાર આપ તૃપ્તિદીપ ભણ્યા પછી ભણાવે વારંવાર? કેટલી વાર પ્રસંગ આ તૃપ્તિદીપ ભણવાનો તમારા જીવનમાં આવે? અને ધારો કે કોઈ ભણાવશે તો આપણે બેસવાને લાયક તો હોવા જોઈએ ને, સાંભળવા લાયક હોવા જોઈએ, બેસવા લાયક હોવા જોઈએ. અત્યારે જ જો બેસી ના શકીએ તો તકલીફ પડતી હોય તો ભવિષ્યની અંદર કોઈ તૃપ્તિદીપ ભણાવે ત્યારે ક્યારે ભણી શકવાના? ઘણા લોકો 15 ચેપ્ટર છે, એ પૂરું થયા પછી હું શરૂ કરીશ તો આખો ઓડિયન્સ બદલાઈ જશે અને નીચે બેઠેલા ધીમે ધીમે ઉપર જશે, એવું થશે. એટલે મારે એ જ કહેવું છે કે ફરી પ્રસંગ નથી આવતો, એટલે હું હસતા હસતા ભણાવું છું. હું ખરેખર કહું છું, આઈ એમ વેરી સિરિયસ. હું સિરિયસ વાતને તમારા વ્યવહારિક દ્રષ્ટાંત સાથે જોડું છું કે જેમ પેલા એના ફરી પ્રસંગ પરણવાનો ના આવે ને, એ માલવાનું જતું રહે છે, એમ આ પણ માલવાનું જતું રહે છે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. એટલે બી સિન્સિયર એન્ડ બી સિરિયસ. કારણ કે આ ગ્રંથ એવો છે કે તમારી જો સિન્સિયરિટી ને કન્ટિન્યુટી ન હોય તો સમજવાનું મુશ્કેલ પડશે ભવિષ્યમાં. એટલે મેં દ્રષ્ટાંતમાં તમને સમજાવી દીધું. સંસાર આસક્ત ચિત્ત સન, એટલે હવે સંસાર આસક્ત અર્થાત કે તમે વ્યવહારિક બાબતોની પ્રાયોરિટી આપી તો એવા લોકો માટે, એવા સંસાર આસક્ત ચિત્ત સન, ચિદાભાસ કદાચન નૈવ વેત્તિ, ક્યારેય સ્વતત્વમ સ્વયં પ્રકાશ કૂટસ્થમ ન એવ વેત્તિ અયમ ચિદાભાસ કદાચન અયમ ચિદાભાસ. આ ચિદાભાસ, કયો ચિદાભાસ? ચિદાભાસ એટલે જીવાત્મા, બરાબર? અને એ જીવાત્મા કદાપી કયો છે? એ સંસાર આસક્ત છે. અને સંસાર આસક્ત ચિદાત્મા કદાપી કદાચન ક્યારેય પણ સ્વયં પ્રકાશ કૂટસ્થમ ચૈતન્ય સ્વરૂપ, સ્વયં પ્રકાશ સ્વરૂપ, સ્વયં જ્ઞાન સ્વરૂપ, સર્વાધાર ચૈતન્ય આત્માને સ્વતત્વ પોતાના રૂપે, એટલે એ તત્વ હું છું એવી રૂપે ન એવ વેત્તિ, કદાપી જાણી શકે નહીં જ. ન એવ વેત્તિ, જાણતો જ નથી. જે માણસ, તમે જુઓ તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ ક્યારેય સત્સંગમાં ના ગયું હોય, શાસ્ત્રનો પરિચય ન હોય, ગ્રંથો વાંચ્યા ન હોય, એવો કોઈ પણ માણસ, કેટલાક લોકો મને પ્રવચનમાં એમ પૂછતા હોય કે માતાજી આ બધું આપણા ભારત દેશની સંસ્કૃતિ ને ભારત દેશના ગ્રંથો, એટલે આ જ્ઞાન માત્ર ભારતના લોકોને જ હોય, બીજા કોઈને? અરે બીજા કોઈને નહીં, જવાબ દો. ભારતના લોકોમાં કેટલા લોકોને છે? ભારતના લોકોમાં જે લોકો શાસ્ત્ર અભ્યાસ કરે છે કે કરવા માંગે છે કે ક્યારેક પણ શ્રવણ કર્યું છે, એ લોકો માટે છે. જે એ શાસ્ત્ર શ્રવણ કરતા નથી અને ભારતમાં હોય તો પણ ના જાણી શકે, અને વિદેશમાં રહીને પણ જો શાસ્ત્ર અભ્યાસ કરે તો જાણી શકે. ક્યાં રહે છે ને સાથે મતલબ નથી, એને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે કે નહીં એના ઉપર આધારિત છે. એટલે સંસારાસક્ત ચિત્ત થઈ, અને સંસાર એટલે કે વ્યવહારની અંદર જ જાગ્રત અવસ્થામાં થઈ રહેલા વ્યવહારને પ્રાધાન્ય આપી એમાં જ ગૂંચવાયેલા અને અટવાયેલા જે લોકો છે એને સંસાર આસક્ત ચિત્ત કહેવાય. અને એ માણસ વ્યવહાર કેવી રીતે કરે છે? જ્યારે જ્યારે આપણે વ્યવહાર કરીએ તો વ્યવહાર કરવા માટે પહેલામાં પહેલી અનિવાર્યતા શું છે? વોટ ઇઝ કમ્પલસરી? દેહાત્મ બુદ્ધિ. વેરી કરેક્ટ. દેહાત્મ બુદ્ધિ બહુ જ મહત્વની છે. અર્થાત જ્યારે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે આપણો વ્યવહાર કોને લગતો છે કે ભાઈ હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું શિક્ષિત છું, હું અશિક્ષિત છું, હું ધનવાન છું, હું આ છું, મારો આ જન્મ છે, મારી આ ઉંમર છે, મારી આ ઓળખ. જેટલી જેટલી ઓળખ કે જેટલી જેટલી બાયોડેટા કે જે રીતે આપણે આ પોતાની ઓળખ લઈને ફરીએ છીએ એ ઓળખ માત્ર આ ઉપાધિની જ ઓળખ છે. દેહાદીમાં જ હું બુદ્ધિ લઈને આપણે સમગ્ર વ્યવહાર કરીએ છીએ. અને એવા માણસને તો દેહ એટલે જ હું, એમાં દ્રઢ બુદ્ધિ છે. એમાં દ્રઢ બુદ્ધિ થયા વગર દ્રઢ વ્યવહાર થાય જ નહીં, રચ્યા પચ્યા રહેવાય જ નહીં. હું ખરેખર કહું છું, પોતાની ઓળખ ઉપર જ વ્યવહાર નભેલો છે. એકદમ હું જ શરીર એવી જે દ્રઢ બુદ્ધિ હોય ને એ જ સંસારી બાબતમાં બહુ અંદર ખૂપેલો રહે, એ નીકળી ના શકે. દ્રઢ દેહાત્મ બુદ્ધિ વાળો સંસાર બાબતમાંથી જલ્દી નીકળી જ ના શકે. અને એવો જે છે કદાચ ક્યારેય પણ
એ જીવાત્મા, જેને દેહાદીમાં હું બુદ્ધિ છે એવો જીવાત્મા, જે સંસારની વાતોમાં બહાર જ જાય છે. એટલે આ તો વ્યવહાર શું છે? કાર્ય છે. અને કારણ શું છે? દેહાભિમાન. દેહાભિમાન કારણ છે અને કાર્ય એ વ્યવહાર છે. વ્યવહારમાં જ અટવાયેલો હોય તો મૂળિયા તો રહે જ ને. જે પાંદડા જ ગણતો હોય એના માટે મૂળિયા તો રહેવાના જ છે. તો જે કાર્યમાં અટવાયું છે એનું કારણ તો બહુ જડબે સલાક છે. એ તો વધારે વ્યવહાર કરીને તમે દેહાભિમાનને પાણી સિંચો છો. દેહાભિમાન રૂપી મૂળિયાને પાણી સિંચો છો એટલે વધારે વધારે ફાલવાનું છે એ વૃક્ષ. વ્યવહાર વધતો જવાનો, વ્યવહાર કોઈ દિવસ ઘટે નહીં. લોકો એવું માને કે દીકરા દીકરી પ્રણાવી એટલે અમારું બધું વ્યવહાર પતે નહીં, વ્યવહાર વધે. પહેલા તો તમારા ને તમારા દીકરાનો જ હતો, પછી વૈવાહીઓનો વ્યવહાર વધે, પછી દીકરાના વ્યવહાર વધે. વ્યવહાર ઘટે નહીં, વધતો જાય. તો એવા જે લોકો છે એ લોકોને એવા ચિદાભાસને એટલે કે એવા જીવાત્માને પોતે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે અને દેહાદી નથી. દેહાદી નથી એવું સમજે તો જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એવું સમજાય. તો કે દેહાદી નથી અને હું ચૈતન્ય આત્મા છું એવું ક્યારેય એ સમજી શકે નહીં. ન એવ વેત્તિ, એ ક્યારેય ન જાણી શકે કે હું ચૈતન્ય આત્મા છું. આને કહેવાય અજ્ઞાન અવસ્થા. આ દાદીમાના પીઝાના અજ્ઞાન, એને ખબર પણ નથી કે હું અજ્ઞાની છું. એ કેવું અજ્ઞાન છે એનું કે એને પોતાને હું આત્મા છું કે આત્મા વિશેનું મને અજ્ઞાન છે એવું પણ ભાન નથી. એ તો પ્રગતિ છે. તમને એવી ખબર હોય કે મને બ્રહ્મજ્ઞાન નથી તો એ પ્રગતિ કહેવાય. એ અભિવ્યક્ત અજ્ઞાન છે. સમાજની અંદર 99% લોકોને કહો તો એ ખબર નથી કે મને આત્માનું અજ્ઞાન છે. હવે આગળ વાત કરે છે. ન ભાતિ નાસ્તિ કૂટસ્થ ઇતિ ભક્તિ પ્રસંગતઃ કર્તા ભોક્તાહમસ્મીતિ વિક્ષેપં પ્રતિપદ્યતે. ન ભાતિ નાસ્તિ કૂટસ્થ ઇતિ ભક્તિ પ્રસંગતઃ કર્તા ભોક્તાહમસ્મીતિ વિક્ષેપં પ્રતિપદ્યતે. હવે કોઈક વાર તમારા જેવાનો સંપર્ક થાય અને જયારે બહુ તકલીફમાં હોય, બહુ ચિંતા કરે, ત્યારે તમારી પાસે આવીને કંઈક વાતો કરે તો તમે શું કહેશો? ખરેખર છે ને, શોક નિવૃત્તિનો તારો ઉપાય કરવો હોય તો ભગવદ્ ગીતામાં અર્જુનને બહુ દુઃખ હતું. એની નિવૃત્તિ માટે આ ગીતા વાંચે. ગીતાનો ઉપદેશ ભગવાને એને આપેલો. તું ગીતા વાંચ. પહેલા તો આપણે એવું જ કહેવું પડે, પછી ગીતા વાંચ્યા કે સમજાતું નથી. જો યાદ રાખજો કેવી રીતે બધાને વાત કરાય એમ. ગીતા વાંચે અને કે સાલું આ તો મને કઈ પલ્લે પડતું નથી, શું લખે છે જ ખબર પડતી નથી. તારે સમજવી છે તો ક્લાસમાં પણ એને પહેલા સમજવાની ઈચ્છા તો થવી જોઈએ તો ક્લાસ. પહેલા તું ક્લાસમાં ચાલો શું કામ ઉઠું ભાઈ, મને મન શાંતિથી આનંદથી ઊંઘવા દો. એને જ્યાં સુધી કન્ફ્યુઝન ના થાય ને ત્યાં સુધી પ્રયત્ન ના થાય. અને કન્ફ્યુઝન આપણે કરાવવાનું નથી હોતું. એ જયારે દુઃખી હોય ને ત્યારે કહેવાનું તું શાસ્ત્ર વાંચ, કોઈ પણ ગ્રંથ વાંચ. અને ગ્રંથમાં જયારે એમ થાય કે મને સમજાતું નથી, સમજાય જ નહીં. સંસાર આસક્ત ચિત્તને એવું નહીં સમજતા કે બુદ્ધિશાળી હોય સમજી લે. કેટલાક લોકોની આર્ગ્યુમેન્ટ હોય છે કે તો બહુ બુદ્ધિશાળી છે, બહુ વાંચેલું છે. વાંચેલું હોય એટલે સમજાઈ જાય છે એવું નહીં સમજવાનું. કારણ કે આ જ્ઞાન એવું છે શુદ્ધ ચિત્તને જ પલ્લે પડે. એટલે વાંચવા માત્રથી કઈ ના આવડે. એને ઉકેલનારા ઉકેલી આપે ત્યારે જ એને સમજાય. એવી વસ્તુ છે. 10મો માણસ કે ઢંકાયેલો નથી, છતાંય પેલા બતાવવો પડે એને. કોઈએ બતાવવો પડે કે તું 10મો છું, ત્યાં સુધી મળે જ નહીં, ખોવાયેલો જ રહે. એના જેવી આ વાત છે. એટલે જો કોઈક એવા સત્સંગીનો પરિચય થઈ જાય અથવા તો ટીવી ચેનલ ખોલતા ખોલતા ભૂલ્યો છું કે આસ્થા કે સંસ્કાર ચેનલ આવી જાય
અને એમાં કંઈક અડધો મિનિટ 10 મિનિટ 15 મિનિટ કંઈ દ્રષ્ટાંત આવીને રસ પડી ગયો અને એ પડતા 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 આવી વાત આવી જાય કે ચૈતન્ય સ્વરૂપ આત્મા તું છે, તમ તત તમ અસે, આવી બધી વાતો કંઈક સંભળાઈ જાય. તું તો આત્મા છે, જેમ પેલા અર્જુનને કહ્યું એમ કે તું તો આત્મા છે. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ ને મે જનાધિપાહ, હું આત્મા છું, અજર છું, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ. એવું તો કઈ હોતું હશે? મરવાનું તો બધાને છે. વાઘજીભાઈ વાડીને તો કેટલી વાર ગયા, મારે જવાનું છે. એ માનવા તૈયાર નથી. બસ મને રોગ છે, મારું હવે મન નથી લાગતું, બસ આપણે જવાના, હવે મારું શું થશે, બધું આ બધું મૂકીને જવાનું, કોઈ મારી સાથે આવવાનું નહીં, જગત તો સ્વાર્થી છે. અલા પણ તે ત્યાં તો ના જ આવે ને કોઈ. વાઘજીભાઈ વાડીને કોઈ આપણી હાથે આવે? એકલા જ જવું પડે. અને આ ભાઈ જગત સ્વાર્થી લાગે, અકળામણ થયા કરે, પેટ દુખતું હોય પેટ અને કૂટે માથું. આ વૃદ્ધોની અકળામણ વિચિત્ર હોય છે, કારણ કે હવે ભવિષ્ય બધું ધૂંધળું દેખાતું હોય અને વર્તમાનની અંદર એ ફેસ કરવાની કઈ તાકાત રહી ના હોય. અને ત્યારે બધા યુવાનો ઘરમાં હોય, લાંબી ઉંમર વાળા હોય, એ દોડતા કૂદતા હોય, એ જોઈને અંદરથી શું થાય? થાય એવું, એ નેચરલી છે. આ સમજી લેવાની થોડીક સાયકોલોજી. અકળામણ થાય એને, શું કરું, ઉપાય મળતો નથી. અને આવો જયારે રગવાયેલો માણસ હોય ને, તું મરવાની ચિંતા શું કામ કરે છે? તું તો અજર અમર આત્મા છે, આ તો શરીરમાં રહે છે. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. બધા દેહોમાં દેહી છે, આત્મા છે, એ કદાપી મરતો નથી. અજર અમર આત્મા તું છે, અવસ્થાત્રય સાક્ષી તું છે, 3 શરીરથી વિલક્ષણ છે. આ શરીર તો સ્થૂળ છે, આવે એ જાય, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. પણ આત્મા અજન્મા છે, આવું કોઈ કહે ત્યારે એ શું કે? આત્મા વળી શું છે? આત્મા કોને કહેવાય? તમે જોયો? તમને આત્મા પહેલા બતાવો, પછી હું તમારી વાત માનું. હું આત્મા છું તો ક્યાં છે? આ તો નખ છે, આ આંગળી છે, આ હાથ છે, આ પેટ છે, આ માથું છે, આ આંખ છે. આત્મા ક્યાં છે? આત્મા દેખાતો નથી, માટે આત્મા નથી. તમે જેને અજર નિત્ય અમર આત્મા કહો છો, એવો આત્મા જેવું કઈ છે જ નહીં. પણ ક્યારે આવું પણ ક્યારે બોલે? જ્યારે આપણે કહીએ અથવા તો એ કોઈ પણ પ્રકારે શ્રવણ કરે આત્મા વિશેનું, ત્યારે એને થાય કે આ કહેતા હશે સાચું હશે? આત્મા 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 સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, એવું સાચું હશે? છે જ ક્યાં? આત્મા કોઈ જોયો નથી અને આત્મા કોઈ જોઈ શકે નહીં, એવું જ કહે છે પાછા. તો જોઈ ના શકે તો છે એવું માનવું કેવી રીતે? આત્મા તો અદ્રશ્ય હોય ને છે એવું કેવી રીતે માનાય? આંખે દેખાય તો માનીએ, પુરવાર થાય તો માનીએ. પ્રૂફ શું? તો કે આત્માની કોઈ સાબિતી ના હોય, એની કોઈ પ્રૂફ ના હોય. તમે કશું જે જોવું હોય માનો છો કે હા? તમે ઇલેક્ટ્રોન પ્રોટોન ને માનો છો કે હા? તો ઇલેક્ટ્રોન પ્રોટોન દેખાય તો કે ના? માનો છો તો કે હા. એ કેવી રીતે માને? એના એક્સપેરિમેન્ટ થાય છે, પ્રયોગો થાય, પુરવાર થયું છે. આત્માનું પુરવાર થયું કે? આત્મા પુરવાર નથી થતો. તો પછી કેવી રીતે માનવા? આમ જ્યારે શ્રવણ કરે ત્યારે એ એવું ડિક્લેર કરે છે, ન ભાતિ અતઃ ન અસ્તિ. જો પહેલા ન ભાતિ છે, જણાતો નથી માટે નથી. છે એવું ક્યારે કહેવાય? કોઈ વસ્તુ દેખાય તો જ છે કહેવાય. વસ્તુનું અસ્તિત્વ વસ્તુના ભાન ઉપર આધારિત છે, વસ્તુના જ્ઞાન ઉપર આધારિત છે. ઘડિયાળ છે કેમ છે કહીએ છીએ? કારણ કે ઘડિયાળ જણાય છે, એનું જ્ઞાન થયું માટે કહીએ છીએ કે છે. પણ મચ્છર નથી, કેમ? એકે વખત કરડો નથી હજી સુધી. ભાન નથી માટે નથી, ભાન થયું તો છે. તો આત્માનું ભાન થતું નથી. આત્મા અજ્ઞાત કહેજો તો અજ્ઞાત હોય એ છે એવું કહેવાય નહીં. ન ભાતિ અતઃ ન અસ્તિ. આવી રીતે આત્માની માટેની વાત કરવી એને શું કહેવાય? હા, એને આવરણ કહેવામાં આવે છે. અભિવ્યક્ત અજ્ઞાન એટલે આવરણ. તમે કહો છો ખરા, પણ મને કઈ લાગતું નથી આમાં કઈ સત્ય હોય એવું. આત્મા જેવું કઈ છે જ નહીં. આવું જે ભાન થવું એને આવરણ કહેવામાં આવે. અજ્ઞાનનું આવરણ છે. આત્મા મને કભી જણાતો નથી. બધા વાતો તો કરે છે પણ મને કઈ જણાતો નથી. આવું જે સમજવું એને આવરણ અવસ્થા એટલે સેકન્ડ સ્ટેજમાં આવી ગયા. પ્રગતિ, આ પ્રગતિ છે. અજ્ઞાનનું ભાન થવું એ પ્રગતિ છે. ફર્સ્ટ સ્ટેપ. મને આત્મા જણાતો નથી એનો અર્થ કે આત્મા જેવું શબ્દ તો સાંભળ્યો છે,
એ આત્મા હું છે એવું શાસ્ત્રમાં કહ્યું છે, એવું તો સાંભળ્યું છે. ન ભાતિ ન અસ્તિ કુટસ્થ. કુટસ્થ એટલે આત્મા. કુટસ્થ એટલે શું? ત્રણેય અવસ્થામાં જે જાય છે, ત્રણેય અવસ્થાનો અનુભવ કરે છે, છતાં ત્રણેય અવસ્થાથી અલિપ્ત છે, ત્રણેય અવસ્થામાં જે પરિવર્તન નથી પામતો, અપરિવર્તનશીલ ચૈતન્યને કુટસ્થ કહેવામાં આવે છે. કુટસ્થ શબ્દનો અર્થ કુટે સ્થિત, એટલે પરિવર્તનની અંદર જે અપરિવર્તન રહેલું છે, તત્વ રહેલું છે, અપરિવર્તનશીલ ચેન્જલેસ એન્ટિટી, એને કુટસ્થ કહેવામાં આવે છે. ચેન્જલેસ કોન્શિયસનેસ. એટલે ત્રણેય અવસ્થા આવે, પણ ત્રણેય અવસ્થાથી જેનો પ્રકાશક છે, સાક્ષી છે, એ અલિપ્ત છે, એને કુટસ્થ કહેવામાં આવે છે. તો કે એવો આત્મા ન ભાતિ નાસ્તિ, જણાતો નથી માટે નથી. ઇતિ ભક્તિ પ્રસંગતઃ, એવું બોલે છે. પણ ક્યારે બોલે? જ્યારે આવો પ્રસંગ સાંભળે ત્યારે, શ્રવણનો પ્રસંગ સાંભળે, સત્સંગનો પ્રસંગ સાંભળે ત્યારે માણસ આવું બોલે છે. તો આને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. નોન ઇગ્નોરન્ટ, જણાયેલું અજ્ઞાન. જણાયેલું અજ્ઞાન. પછી એની સ્ટેજ, હવે જો આ આગળ ભૂમિકા આગળ વધે છે. માણસ પહેલા કેવો હતો? માત્ર હું, મારું સંસાર, મારો પરિવાર, મારું કર્તવ્ય, મારું ખાવા પીવાનું, મારું ઘર, મારો વ્યવહાર, મારો સમાજ, એમાં જ અટવાયેલો માણસ એ ટોટલ અજ્ઞાની માણસ. પછી એમાંથી એક સ્ટેપ આગળ વધે કે જ્યારે કોઈ સત્સંગ કરે અને જ્યારે કે આવું શ્રવણ કરે ત્યારે આત્મા જણાતો નથી એવું ભાન થવું, એને બીજી અવસ્થા કહેવાય, એ આવરણ અવસ્થા. હવે માણસ આગળ વધે છે. આત્મા નથી તો તું કોણ છે ભાઈ? એટલે ભાઈ શાસ્ત્રમાં તો કહે છે કે તું જ આત્મા છે. અર્જુનને કહ્યું કે તારો કઈ વધ થવાનો જ નથી, એવું અર્જુનને કહી દીધું. કે જે એવું માને છે કે હું કરનાર, હું મરાઈ જઈશ, તો કે તું છે જ નહીં, તું તો મરનારો નથી જ. આવું અર્જુનને કહું ત્યારે અર્જુન કે મને તો કઈ સમજાતું નથી, તમે શું કહો છો? સારું, તો તું કોણ છે એવું એને પૂછો તો શું કહેશે? હું મારા કર્મ કરું છું, હું સત્કર્મ કરું છું અને સુખરૂપી ફળ ભોગવું છું. મારાથી ખરાબ કર્મ થઈ જાય છે કે થયું છે એનું હું દુઃખ ભોગવું છું. હું કોણ? કર્મની કરતા અને કર્મના ફળને ભોગવનાર હું છું. એટલે ત્રીજી સમજ કઈ છે? આત્માને નથી ઓળખતો માટે પોતાને કરતા ભોગતા માને છે. એ પોતાને કરતા ભોગતા કેમ માનીએ છે? આત્માને ઓળખતા નથી માટે. તો પોતાને કરતા ભોગતા માનવું એને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. ડિસ્ટર્બન્સ ચાલુ, કેમ? હું કરતા છું, મારે કોઈ કર્તવ્ય છે, કર્તવ્ય ના થયું તો મને દુઃખ થાય, અને મેં કર્તવ્ય કર્યું અને પરિણામ ના મળ્યું ભોગવવા તો પણ મને દુઃખ થાય, અથવા તો કર્મ કરતા મને વધારે મળે તો મને આનંદ થાય. એટલે ફળ ભોગતા છું અને કર્મ કરતા છું. તો હું કરતા છું, ભોગતા છું. બીજું કોણ છે? શ્રોતા છું, મનતા છું, ગનતા છું, વક્તા છું, પ્રમાતા એટલે કે જ્ઞાતા છું. આ બધું એ જ. એટલે પોતાને જ્યારે આત્મ સ્વરૂપે માણસ ઓળખતો નથી ત્યારે પોતાને કરતા, ભોગતા, વક્તા, ગનતા, શ્રોતા, મનતા અને જ્ઞાતા એટલે કે પ્રમાતા. હું તને ઓળખું છું બરાબર, એનો અર્થ શું થયો? હું પ્રમાતા છું. તો આવી રીતે જે આપણી ઓળખ છે એ કરતા ભોગતા વિશેની, એ અવસ્થાને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. હું મારું કામ કરું, તમે મને સલાહ આપવાના આવશો, એટલે શું થયો? કરતા ભોગતા. એટલે કર્તૃત્વ ભાવનાની જડતા છે, એ વિક્ષેપ અવસ્થા છે. કરતા ભોગતા અહમસ્મિ ઇતિ વિક્ષેપમ પ્રતિપદ્યતે. તો કેટલી અવસ્થા થઈ ગઈ? હવે જો આત્માની 7 અવસ્થા વિશે વિચારે છે હવે, એટલે દ્રષ્ટાંત નથી, હવે દાષ્ટાંત પર આવે છે. 3 અવસ્થા થઈ. કોની અવસ્થા છે પછી આવશે. 3 અવસ્થા થઈ. એક આપણી અજ્ઞાન અવસ્થા, પ્રાણીઓની, જીવાત્માની એક મૂળ અવસ્થા અજ્ઞાન અવસ્થા. પછી અભિવ્યક્ત અજ્ઞાન અવસ્થા એટલે આવરણ અવસ્થા. એમાં શું કહે છે? આત્મા જેવું છે જ નહીં, કારણ કે આત્મા જણાતો નથી. ત્રીજી અવસ્થા કેવી છે? વિક્ષેપ અવસ્થા. વિક્ષેપ અવસ્થા એટલે રખે એવું સમજતા કે ટેન્શન હોય એટલે વિક્ષેપ કહેવાય, ગુસ્સામાં હોય એટલે ડિસ્ટર્બ છે એવું નહીં, ગુસ્સામાં છે એટલે ડિસ્ટર્બ એવું નહીં, ટેન્શન છે એટલે ડિસ્ટર્બ એવું નહીં. કરતા ભોગતા માનવું એટલે જ ડિસ્ટર્બન્સ ચાલુ. કરતા ભોગતા હશે ત્યાં સુધી તમે ડિસ્ટર્બ રહેવાના જ છો, કારણ કે કંઈક કર્તવ્ય કર્યું છે ને કંઈક બાકી છે,
અને ક્યાંક કરવામાં ભૂલ થઈ ગઈ છે, એટલે હવે શું થશે એનો ભય છે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં આગળ વિક્ષેપ છે જ છે, એ તો એની સાથે સાથે જાય. કર્તૃત્વ આવે એટલે ડિસ્ટર્બન્સ આવવાનું જ, દુઃખ આવવાનું, ભય આવવાનું, ચિંતા આવવાની, એ સહજ છે, સાથે સાથે જાય છે. તપેલી ચૂલા ઉપર મુકાઈ ગઈ, ચૂલા સાથે આવી ગઈ, એનો અર્થ શું થયો? પાણી ઉકળવાનું જ છે, ઉકળાટ ચાલુ જ થવાનો. ધીમો ગેસ હોય તો જરા ધીમો, વધારે ગેસ ઉકળી જાય, ને કોઈક વાર એકદમ બોઇલિંગ ટેમ્પરેચર પણ એકદમ વધી જાય એટલે ઉપર જતું રહે, ફાટે, બોઇલર ફાટે, એકદમ એક્સ્ટ્રીમ ગુસ્સો. આ કર્તૃત્વ ભોક્તૃત્વ આવે એટલે બધું એની પરંપરા આવે, એને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. સારું, હવે આ 3 અવસ્થા થઈ ગઈ. હવે પછી શું આવે તો કે બોલો, અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પછી હા પરોક્ષ જ્ઞાન. હવેની સ્ટેજ આવે છે એ પરોક્ષ જ્ઞાનની સ્ટેજ છે. એ આપણા જીવનમાં કેવી રીતે આવે છે એ જુઓ. અસ્તિ કૂટસ્થ ઇત્યાદૌ પરોક્ષમ વેત્તિ વાર્તયા પશ્ચાત કૂટસ્થ એવાસ્મિ ઇત્યેવં વેત્તિ વિચારતઃ પશ્ચાત કૂટસ્થ એવાસ્મીતિ એવં વેત્તિ વિચારતઃ અસ્તિ કૂટસ્થ ઇત્યાદૌ પરોક્ષમ વેત્તિ વાર્તયા પશ્ચાત કૂટસ્થ એવાસ્મીતિ એવં વેત્તિ વિચારતઃ. જ્યારે ગાઓ ત્યારે સાથે ગાઓ. પશ્ચાત કૂટસ્થ એવાસ્મિત્યેવં વેત્તિ વિચારતઃ. મી દીર્ઘ છે. પશ્ચાત કૂટસ્થ એવાસ્મિત્યેવં વેત્તિ વિચારતઃ. મીને લંબાવો એટલે તેવમ આવી જાય. અસ્તિ કૂટસ્થઃ ઇતિ આદૌ પરોક્ષમ વેત્તિ વાર્તયા. કૂટસ્થ છે ભાઈ, તું પહેલા ના પાડતો હતો પણ કૂટસ્થ જેવું છે. કોણે કહ્યું? શાસ્ત્રમાં કહ્યું. ક્યાં કહ્યું? અરે તું એક પણ ચોપડી ઉઠાવીને જો, એક પણ ઉપનિષદ ઉઠાવીને જો, આત્માનું વર્ણન કરેલું જ છે. અને એ કોઈ પણ ઉપનિષદ હોય કે સ્મૃતિ ગ્રંથ એટલે ભગવદ્ ગીતા હોય, એની અંદર તું કોઈ પણ વાત વિચાર તો આત્મા છે, આત્માની જ વાતો કરેલી છે. આત્માને ઓળખાવવા માટે જ આ ગ્રંથો છે. શું કહ્યું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. આ આત્મા કેવો છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. તો કે કૂટસ્થ અસ્તિ ઇતિ આદૌ પરોક્ષમ વેત્તિ. પરોક્ષ રૂપે હવે એ આત્માને જાણે છે. પરોક્ષમ વેત્તિ કેવી રીતે જાણે છે? તો કે વાર્તયા. વાર્તયા એટલે અહીંયા વાર્તા એટલે વાર્તા, વાર્તા એટલે ચર્ચા થાય, ચર્ચા થાય, ચર્ચાને વાર્તા કહેવાય. વિચાર વાર્તા, વિચાર વાર્તા એટલે ગોષ્ઠી. કોઈ સાથે બેઠા હોઈએ, મળવા ગયા હોઈએ, કેમ ભાઈ તમે સવારમાં પર વોક માટે આ નથી આજે આયા, આજે તમે કોઈ પાસે જાઓ તો કે ભાઈ મોર્નિંગ વોકમાં તમે કેમ દેખાયા નહીં? હું ક્લાસ ભરવા. શું હતું ક્લાસ? ને ભરો છો? તો કે પંચર. એ વળી શું છે? તો કે આવું. એમ કરીને વાર્તા આગળ ચાલે. વાર્તા આગળ ચાલે તમે કહો કે ભાઈ આત્મતત્વની. એ આત્મતત્વ કેવી રીતે? તો કે આત્મતત્વ તો આપણું પોતાનું સ્વરૂપ છે. એ કોણ છે? તો કે જે સુષુપ્તિમાં પણ આનંદનો અનુભવ કરીએ છીએ અને જાગ્રતમાં આપણે બીજો વ્યવહાર અનુભવ કરીએ છીએ, પણ ત્રણેય વ્યવહારની જુદો એક આત્મા જેવું છે. હે એ વળી શું? અચ્છા એવું છે. આમ તો હું માનતો નતો, પણ હવે તમે તો મારા ખાસ નજીકના છો ને તમે કહો છો તો હું સ્વીકારી લઉં છું. આવી રીતે કોઈ નજીકનું ખાસ, આમાં એવું હોય છે. વિશ્વાસ કોનામાં આવે? કોઈ નજીકનું વસ્તુ એવી છે કે જેને સાબિતી ના આપી શકાય, એના વિશે કોઈ પ્રૂફ નથી. આત્મા આવો છે એવું કઈ ના હાથમાં બતાડી નથી શકાતો.
એટલે એ માણસને વિશ્વાસ ક્યારે આવે? કોઈ પોતાનું માણસ હોય તો. એટલે જ્યારે આવી રીતે ચર્ચા થાય, અથવા તો વાર્તા શબ્દનો અર્થ બીજો એવો છે કે જ્યારે પહેલી વાર સત્સંગમાં આવે, ચલો એકવાર આવો તો ખરા, આવો તો ખરા, એમ કોઈ ભૂલે ચૂકે લઈ આવે, અને લઈ આવે એટલે આવી જાય, અને આવી જાય પછી જાણે ખરા, સાંભળે, અને આ સાંભળતા સાંભળતા આત્મતત્વનું વર્ણન જે કરવામાં આવ્યું હોય એ આત્મતત્વનું અપરોક્ષ જ વર્ણન હોય, પણ સાંભળતા સાંભળતા અપરોક્ષ તો ના ખબર પડે, પણ આત્મા કેવો છે તો ગીતાનું કહ્યું હોય, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ન જાયતે મ્રિયતે વા કદાચિત. આવું જયારે કહેવામાં આવ્યું હોય તો કે હે આત્મા છે, આવો આત્મા હોય, હા આવો આત્મા છે. પછી એના ઉપર ઈશ્વરનો અનુગ્રહ અને સત્સંગનો લાભ બંને પ્રાપ્ત થાય. એકચ્યુઅલી ઈશ્વરનો અનુગ્રહ એટલે જ સત્સંગની પ્રાપ્તિ. તમે વર્ષો સુધી જે ધર્મ કર્મ કર્યું હોય એનું જો ઉત્તમમાં ઉત્તમ ફળ હોય તો સત્સંગ. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. એ બહુ મોટું ફળ છે. સત્સંગની પ્રાપ્તિ બહુ મોટો લાડવો છે, પણ એ સમજાય નહીં, મેચ્યોરિટી વગર સમજાય નહીં. નાના છોકરા રમતા હોય ને, એક હાથમાં તમે એને લખોટા આપો અને ભમરડો લખોટો આપો ને એક હાથમાં તમે 1000ની નોટ આપો, એ કયું પકડશે? કારણ કે એની મેચ્યોરિટી નથી. એવું આ સત્સંગ છે ને એ પ્રોમિસરી નોટ છે, અને 1000ની નહીં, 1 કરોડની. આ સાચું કહું, જયારે તમને સંજોગો મળે અને આવો ને ત્યારે તમને એની કિંમત નહીં સમજાય. બાલ્યાવસ્થામાં કિંમત ના સમજાય એમ આ સત્સંગની કિંમત કે મહત્તા એ મેચ્યોરિટી વગર સમજાતી નથી. એટલે એને પ્રાયોરિટી નથી અપાતી, લખોટા ભમરડાને જ અપાતી હોય છે. પણ એ થાય ને એનો અર્થ એ થયો કે ઈશ્વરની કૃપા છે. અને ઈશ્વરની કૃપા ક્યારે થાય કે તમે અત્યાર સુધી જેટલા જેટલા સત્કર્મ કર્યા હોય તમને એમ થાય કે મેં તો કેટલું બધું સારું કર્યું, મેં કેટલું બધું સારું કર્યું, અને મને કઈ ફળ નહીં. સમજી લેજો આ મોટું ફળ છે. ભૌતિક જગતમાં લાભ જોવા ના જશો, એ જોધવા જશો તો ભગવાન એ તો આપી દેશે, પણ આ નહીં મળે. આ મળ્યો હોય તો સમજી લો મોટો લાભ છે. ઈશ્વર અનુગ્રહાદ એવ, ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય. દુર્લભમ ત્રયમેવ દેવાનુગ્રહ હેતુકમ. તો સત્સંગની પ્રાપ્તિ એ દેવના અનુગ્રહનું પરિણામ છે, અને દેવનો અનુગ્રહ આપણા કર્મના પ્રમાણે છે. આપણું કરેલું નિસ્વાર્થ કર્મ, આપણું કરેલું ધર્મ કર્મ, આપણું કરેલું તપશ્ચર્યા, દેવ પૂજા વગેરેનું ફળ છે. વડીલોની સેવા, આ બધાનું ફળ છે. એટલે એ જો પ્રાપ્ત થઈ ગઈ હોય તો સમજવાનું કે ત્યારે જ આ સમજાય પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ. અને પરોક્ષ જ્ઞાન કહેવાય કે આત્મા જેવું છે. હું તો આટલી જિંદગી મેં પોતાની જાતને શરીર માની લીધું, ખરેખર શરીર તો હું છું જ નહીં. આ શરીર છોડીને જનારો જે છે એ આત્મા છે, અને એ આત્મા હું છું, દેહથી જુદો છું, અને એ આત્મા જેવું છે. અને આત્મા શાસ્ત્ર કહે છે કે એ આનંદ સ્વરૂપ છે, એ આત્મા અમર છે, એને કોઈ મારી ના શકે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેદ્યંત્યાપઃ ન શોષયતિ મારુત. આવો આ આત્મા છે જેને કોઈ મારે નહીં, કાપે નહીં, એનું કઈ લૂંટાય નહીં, એનું કઈ જાય નહીં, એ વધતો નથી, ઘટતો નથી, ષડ વિકાર રહિત છે, પરિવર્તન રહિત છે, એવો કોઈ આત્મા છે. આમ આત્મા અસ્તિ. આવી રીતે જ્યારે એ સ્વીકારતો, જો આ તો હમણાં શ્લોક તો એક પછી એક તરત આવ્યો, પણ જીવનમાં હા એક કૂદકા બીજા સ્ટેપ પરથી ત્રીજા સ્ટેપ પર, પહેલો સ્ટેપ પણ બહુ લાંબો છે, બીજા સ્ટેપ પરથી ત્રીજા સ્ટેપ ઉપર તો તરત અવાય છે. બીજા અને ત્રીજા વચ્ચે અંતર નથી, પણ ત્રીજા અને ચોથા વચ્ચે ઘણું મોટું અંતર છે. એટલે બહુ મોટો જમ્પ છે. આત્મા અસ્થિ, અને આત્મા અસ્થિ એવી ખબર પડે પછી તમને ચેન ના પડે. આત્મા સચ્ચિદાનંદ છે, એ ક્યાં છે, કેવો છે, હું છું તો કેવી રીતે છું, હું તો છું એવું કહી દે છે, પણ મને મારામાં ક્યાંય દેખાતો નથી આનંદ, તો હું કેવી રીતે છું. પછી તમે બેચેન બનો છો એને લેવા માટે. એટલે વળી પાછું ચોથા સ્ટેપ અને પાંચમા સ્ટેપ પર છે પાછું ઓછું અંતર થઈ જાય, કારણ કે તમે પ્રયત્નશીલ છો. પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થવા માટે બહુ મોટું અંતર છે. ઘણી વાર અટવાઈ જાય છે લોકો. કોક વાર સાંભળે ને પછી કાનમાં, હા અમે એકવાર એવું સાંભળ્યું તું ખરું, ત્યારે 25 વર્ષ પછી પાછું સાંભળે, ત્યારે અમે પહેલા આવું સાંભળતા હતા, અમે સ્કૂલમાં એવું ભણ્યા હતા ખરા. શું ભણ્યા હતા? જાગીને જોઉં તો જગત દિશે,
એવું ભણ્યા હતા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવેર, આ બધું ભણતા હતા ખરા, પણ હવે એવું કંઈ સમજાતું નહોતું કે શું કહેવા માંગે છે. પછી જયારે નવરાશ મળે વિચાર કરવાની, ના નવરાશ તો નહીં, ફરજ પડે. નવરાશ તો કોઈને મળે જ નહીં. વાઘજીભાઈની વાડી બસ પહોંચવું પડે, લોકો ત્યાં નવરાશ નથી મળતી, લોકો લઈ જાય ત્યારે. ત્યાં આપણાથી નથી જવાતું, ત્યાં સુધી કોઈને નવરાશ નથી હતી. જ્યારે ફરજ પડે એવું વિચારવાની જીવનમાં, એને ઈશ્વરનો અનુગ્રહ કહેવાય. ત્યારે પરોક્ષ જ્ઞાન થાય, અને પરોક્ષ જ્ઞાન થયા પછી પશ્ચાત પાછળથી કૂટસ્થ એવ અસ્મિ, હું એ અપરિવર્તનશીલ તત્વ જ છું, પરિવર્તન પામનારા આ શરીર હું નથી. અવસ્થાઓ બદલાય છે, એ અવસ્થાઓ જે બદલાતી છે એમાં હું સાક્ષી રૂપે છું, પરિવર્તન પામનારું શરીર હું નહીં. શરીર તો માત્ર જાગ્રત અવસ્થામાં છે, સ્વપ્નમાં નથી. સ્વપ્નમાં માત્ર મન છે, જાગ્રતમાં મન છે, પણ સુષુપ્તિમાં નથી. તો એ અંતઃકરણ હું નહીં, હું સૂક્ષ્મ શરીર નહીં, હું ઇન્દ્રિય નહીં, હું શરીર નહીં. હું કોણ છું? એ બધાને આધાર આપનાર, પ્રકાશનાર, સમસ્ત સાક્ષી ચૈતન્ય કુટસ્થ આત્મા હું છું. તો પાછળથી શ્રવણ કરતા 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 પશ્ચાત કુટસ્થ એવ અસ્મિ, હું કુટસ્થ આત્મા જ છું. એવમ વેત્તિ વિચારત, એ કેવી રીતે જાણે છે પોતાને? વિચારપૂર્વક. કયા વિચારથી? મહાવાક્ય વિચાર. પહેલા જે વાર્તાયા કહ્યું, પરોક્ષ જ્ઞાન છે એ અવાંતર વાક્યથી થાય, તો વાર્તાયા શબ્દનો અર્થ છે અવાંતર વાક્ય વડે, કે આત્મા અસ્તિ, અસ્તિત્વ ઉપલબ્ધવ્ય. કઠોપનિષદમાં કહ્યું આત્મા કેવી રીતે જણાય છે, કેવી રીતે રહેલો છે? તો કે અસ્થિ રૂપે રહેલો છે, છે રૂપે રહેલો છે, સર્વમાં રહેલો છે. ફૂલ છે, ટેબલ છે, પૃથ્વી છે, ગ્રહો છે, નક્ષત્ર છે, નદી છે, પર્વત છે, માણસ છે, પશુ છે, પંખી છે. તો આ છે જે સર્વમાં છે એ અસ્થિ રૂપે આ આત્મા રહેલો છે. આવું જે આત્માનું જ્ઞાન થયું એ પરોક્ષ જ્ઞાન થયું. પછી એ આત્મા મારામાં પણ છે, હા છે રૂપે છે, હા એ છે ક્યાં છે? ત્રણેય અવસ્થામાં છે. કોણ કેવો છે? તો સાક્ષી રૂપે છે. ઓ ચૈતન્ય સ્વરૂપ આત્મા કુટસ્થ એ જ હું છું, હા એ જ તું છે. અને કહેવાય કુટસ્થ અસ્મિ. પહેલા અસ્થિ રૂપે જાણ્યું, હવે એ આત્મા અહમ અસ્મિ. તો અસ્મિ રૂપે જાણવું એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને એ જ્ઞાન મહાવાક્યના વિચારથી થાય છે. મહાવાક્ય વિચાર હતા, તત્વમસી વાક્ય શ્રવણ કરવામાં મળે ત્યારે એના ઉપર વિચાર કરવાથી વસ્તુ સિદ્ધિ વિચારેણ, વિચારથી વસ્તુની સિદ્ધિ એટલે કે આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. કેવી રીતે પ્રાપ્તિ થાય છે આત્માની? અસ્મિ રૂપે, હું રૂપે. તો હું રૂપે આત્માને જાણવું એને આત્માનું અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા અસ્થિ રૂપે જાણવું એટલે આત્મા છે, સતરૂપ છે એવું જાણવું એને પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ એ સત સ્વરૂપ આત્મા હું છું એવું જાણવું એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. કેટલામી અવસ્થા થઈ ગઈ? 5. પહેલું મૂળ અજ્ઞાન એટલે સંસારની અંદર આસક્ત ચિત્ત. નંબર 2 આવરણ, અજ્ઞાની છું, મને ખબર નથી, હજી બ્રહ્મ જ્ઞાન લેવાનું છે, તો એ આવરણ અવસ્થા અથવા બ્રહ્મ જેવું કઈ છે જ નહીં, આવરણ અવસ્થા. વિક્ષેપ, હું કરતા છું, ભોગતા છું, મારે કર્મ કરવાના, કર્મ કરવું એવું હું ભોગવું છું, હું કર્મફળ ભોગતા છું. આવું દ્રઢ જ્ઞાન એને વિક્ષેપ કહેવામાં આવે. દૈવ યોગે શાસ્ત્ર શ્રવણ કે સત્સંગ થાય તો પરોક્ષ જ્ઞાન થાય કે આત્મા અસ્તિ. અને શ્રવણ કરતા 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 સતત સમજતા સમજાય કે હું દેહાદી તો નહીં જ, પણ દેહાદીથી વિલક્ષણ જે ચૈતન્ય આત્મા છે એ જ હું છું એવું જ્ઞાન થવું એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. આ 5મી અવસ્થા. હવે આવે છે કઈ અવસ્થા? 6ઠ્ઠી અને 7મી 2 બાકી રહી. એ બંને કેવી હોય? સાયમલ્ટેનિયસ હોય, એટલે એક સાથે ઘટનારી ઘટના છે. અને એના વિશે હવે શ્લોક નંબર આગળ છે 32. શોક અને તૃપ્તિ કયા પ્રકારની છે એના વિશે શ્લોક 32માં કહેવામાં આવેલું છે. પણ હા, અહીં સિગ્નલ મળતો રહ્યો છે, સમય પૂરો થયો છે. આવતી વખતે શોક રાખી મૂકો, અપરોક્ષ જ્ઞાનમાં સ્થિતિ કરતા જાઓ, પછી શોક નિવૃત્તિ થશે. પહેલા અપરોક્ષ જ્ઞાનમાં દ્રઢતા.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ